પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગત 6 સપ્ટેમ્બરના બપોરના સમયે ગુડ્સ રોપવે તૂટી જવાની ઘટના બની હતી। આ ઘટનામાં 6 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર દ્વારા ઘટનાની તપાસ કરવા માટે એક ટીમ બનાવાઈ હતી અને સમગ્ર મામલે તપાસ રિપોર્ટ રજૂ કરવા માટેની સૂચના અપાઈ હતી, જે અનુસંધાને કમિટીએ આજે પોતાનો રિપોર્ટ કલેક્ટરને સોંપ્યો હતો, જેમાં ગુડ્સ રોપવે માટે ઉપયોગમાં લેવામાં આવેલા કેબલની ટેન્સાઇલ સ્ટ્રેન્થનું લેબમાં પરીક્ષણ કરાયું હતું અને તૂટી ગયેલા કેબલના બંને છેડાનું એફએસએલમાં પરીક્ષણ કરવામાં આવ્યું। તપાસ કમિટી બનાવેલી છે। એ તપાસ કમિટી જે પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે એની અંદર એક તો આ કેબલ જે તૂટી ગયા છે, કેબલ તૂટી જવાના ચોક્કસ કારણોની ખબર પડે એના માટે એફએસએલની મદદ લેવી। એફએસએલની તપાસ પછી જ આપણે એને કહી શકીએ કે કયા કારણોસર તૂટી ગયું છે। નંબર 2 છે કે આ જે કેબલ તૂટ્યા છે એનું સેમ્પલિંગ લઈ અને એની ટેન્સાઇલ ટેસ્ટ એટલે કે એની મજબૂતાઈ, કેબલની મજબૂતાઈ કેટલી છે એ બાબતનો ટેસ્ટ થવો જોઈએ અને એ માટે ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં આખી એની રિપોર્ટ મોકલ્યો છે। ત્યાંથી જે સૂચના દિશા નિર્દેશ જે મળશે એ પ્રમાણે કાર્યવાહી થશે।